મારા સગ્ગા બનેવીને મારી નજર સામે 38 વર્ષનો અમે ગુમાવ્યો મારી જ હોસ્પિટલમાં કોવિડને કારણે. અને ત્યારે એવું હતું કે તમને ખબર છે કે કોવિડ ડેડ બોડી સાથે 4 જ જણ અલાઉડ હતા. તો એ 4માં હું હતો એને સ્મશાનમાં લઈ જવા માટે. અને ત્યારે એટલા બધા ડેડ બોડીઝ આવતા ત્યાં આગળ કે વેઇટિંગ હતું. ઇલેક્ટ્રિક સ્મશાન બંધ હતું અને જે લાકડાની ભઠ્ઠી હતી એ ઘણી બધી એનો ઓવરટાઈમ ચાલુ હતો. એટલે સૌથી પહેલું કામ તો એ હતું કે ત્યાં લાકડા જાતે શોધવાના, ગોઠવવાના, બધી વિધિ આપણે કરવાની, કારણ કે બીજું તો કોઈ સાથે હતું નહીં. અમે 4 જ જણ હતા. અને જ્યારે આવું થયું હોય, આપણું પોતાનું સ્વજન ગયું હોય, ત્યારે આપણને એ લાકડાનો ભાર થોડો વધારે લાગે. એટલે અમારા નમી ગયેલા ખભા સાથે અમે શોધતા હતા કે આમાં ક્યાં લાકડા શોધશું, કઈ રીતે શોધશું. પડ્યા હતા, પણ એ એક એક લાકડું વીણી વીણીને અહીંયા મૂકવાનું ને એ ત્યારે વધારે એનો થાક લાગે તમને. ત્યારે એક યુવક મારી પાસે આવ્યો જેણે મોઢા પર રૂમાલ બાંધે, માસ્ક નહોતું પહેર્યું, મોઢા પર રૂમાલ બાંધેલો હતો, અને મને પાપણથી ઈશારો કરીને કહ્યું કે સાહેબ તમે બેસો, અમે કરી નાખશું આ. એ 3-4 જણ હતા કે તમે બેસો ડેડ બોડી પાસે, અમે બધું કરી નાખીએ છીએ. અને એ 4 જણ હતા. એટલે મને એવું લાગ્યું કે કોઈ સ્મશાનમાં છૂટક મજૂરી કરતો કોઈ હશે અને થોડા ઘણા પછી આપણે બક્ષિસ આપી દઈશું. એ 4 જણાએ ભેગા થઈને લાકડા વીણ્યા, એને લાકડા ગોઠવ્યા, અંતિમ વિધિ પણ કરી આપી, ત્યાં સુધી કે છેલ્લે માત્ર અગ્નિદાહ આપવાનો હતો ત્યારે અમને બોલાવ્યા કે પ્લીઝ તમે અગ્નિદાહ આપી દો. અને એ એટલું પત્યા પછી પાછું એણે કહ્યું કે તમે પાણી બાણી પીઓ, ચા બા પીઓ, અડધી કલાક બેસો, અસ્થિ ઠંડા થાય પછી હું તમને આપી જાઉં. બધું અમારા માટે સરળ કરી આપ્યું. અડધી કલાક પછી એ સ્મશાનના ટ્રસ્ટી છે અરવિંદભાઈ પરમાર, એ મને મળવા આવ્યા. અને ત્યારે મને ખબર પડી આ યુવકની હકીકત. એનું નામ, જેના પર પછી મેં આખી પોસ્ટ લખી હતી, આર્ટિકલ લખ્યો હતો, કે એનું નામ જિગ્નેશ પરમાર હતું. અને 1 મહિના પહેલાં કોવિડમાં એણે પોતાની પત્ની ગુમાવેલી, એ પણ સગર્ભા. એટલે એની પત્ની પ્રેગ્નન્ટ હતી ત્યારે એને કોવિડ થયો અને ડિલિવરી કરાવીને એક નવા જીવને જન્મ આપીને એ ચાલ્યા ગયા. અને 10 દિવસ પછી એને કોવિડના કારણે એમની જોબ ચાલી ગયેલી. એમણે માર્કેટમાંથી વ્યાજે રૂપિયા લઈ અને પત્નીની સારવાર કરાવી, 50,000 જેટલું દેવું થયેલું. અને 10 જ દિવસ પછી પત્ની વિદાયના પોતાના નવજાત શિશુને પોતાની મમ્મી પાસે, એટલે બાળકની દાદી પાસે રાખીને એ સ્મશાનમાં આવી ગયા લોકોની મદદ કરવા માટે. દિવસ રાત આ માણસ એક જ કામ કરતો, લોકોની હેલ્પ કરવાનું. લાકડા ગોઠવી આપે, લાકડા વીણી આપે, અગ્નિદાહ આપે, અસ્થિ આપે, દિવસ રાત એ સૂતો જ નહીં. અને ત્યારે મને બહુ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ એમની હકીકત જાણીને. ત્યારે એમણે મને કહ્યું કે સર, દુઃખી લોકોને રાહત આપીને હું મારી જાતને રાહત આપું છું. પછી તો મેં એક ફેસબુક પોસ્ટ મૂકી હતી ને વિધિન 30 મિનિટ્સ એનું બધું દેવું ચૂકવાઈ ગયું. આવા દેવદૂત ક્યાં મળતા હોય છે? પણ એના શબ્દો મને બહુ ગમ્યા કે દુખિયારાને રાહત આપીને હું મારી જાતને રાહત આપું છું. ધીસ ઇઝ ધ ઓનલી વે. મને એવું લાગ્યું કે જો મારે આ શોકમાંથી બેઠા થવું હશે તો આની સિવાય બીજો કોઈ રસ્તો જ નથી મારી પાસે. અને માંગણી નહીં, તમે જે આપો એ લઈ લે, કોઈ જ માંગણી નહીં, મને આટલા આપો એવું નહીં. બસ મારે તો લોકોની મદદ કરવી છે. આટલા બધા ડેડ બોડીઝ આવે છે તો ક્યારે આ લોકો પહોંચશે, તો મને મદદ કરવા દો. અને એની સાથે બીજા 3-4 જણને ભેગા કર્યા. સેવા, બીજો રસ્તો. ત્રીજો રસ્તો, અગેન એક સુંદર આ વાર્તા મેં અનહદ બાનીમાં વાંચી. પ્રિય સુભાષ ભટ્ટે લખેલી છે. જ્યારે નવનીત સમર્પણમાં લખતા કે એક પારસી ધર્મગુરુ હતા રવિ મહેર કરીને. અને રવિ મહેર, ધીસ ઇઝ ધ થર્ડ વે, આ ત્રીજો રસ્તો છે કે એ રવિ મહેર આવી રીતે ધર્મોપદેશ આપવા જાય અને 2-3 દિવસ સુધી ઘરે ન હોય. અને ત્યારે એ મહામારી એક હતી ગામમાં, અને એને કારણે એ ઘરે નહોતા. ત્યારે એમના 3 સંતાનોને એ રોગ લાગુ પડ્યો અને 3 સંતાનો મૃત્યુ પામ્યા એકાદ દિવસના ગાળામાં. ઘરે પાછા ફર્યા ધર્મગુરુ, એકદમ સન્નાટો ઘરમાં, બાળકો ક્યાંય દેખાય નહીં. એટલે એને આવીને પહેલાં એની પત્નીને પૂછ્યું કે બાળકો વહેલા સૂઈ ગયા છે? એને ખબર જ નથી કે આ 3 જણ ચાલ્યા ગયા છે.
કે બાળકો વહેલા સૂઈ ગયા? એટલે પત્નીએ કહ્યું કે પહેલાં જમી લો ને. એણે કહ્યું નહીં. બંને જમવા બેઠા અને જમતી વખતે એણે પાછું પૂછ્યું કે બાળકો દેખાતા નથી, વહેલા સૂઈ ગયા? એટલે પત્નીએ વાત બદલી નાખી. એ કે આપણે ઓલા પડોશમાંથી પેલા વાસણો લઈ આવેલા ને, એ પડોશવાળા માંગવા આવેલા, વાસણો પાછા લેવા આવેલા. એટલે ધર્મગુરુએ કહ્યું કે હા તો બરાબર છે ને, એમના વાસણો હતા ને, આપણે ઉછીના લાવ્યા હતા ને, તો પારકા વાસણનો મોહ શું રાખવાનો, આપી દેવા હતા. આણે કહ્યું કે મેં આપી દીધા, તમારી વાત સાચી છે. થોડી વાર પછી આમણે પાછા બાળકોને યાદ કર્યા. ત્યારે એમના પત્નીએ કહ્યું કે સ્વામી આવો, મારે તમને કશું બતાવવું છે. એના અંદરના ઓરડામાં લઈ ગયા અને એના પલંગની નીચે 3 શબ પડેલા હતા, 3 ડેડ બોડીઝ પડેલા હતા, આપણા સંતાનો. અને ધર્મગુરુ ધ્રુસકે ધ્રુસકે રડ્યા. ત્યારે એમના પત્નીએ કહ્યું કે તમે જ તો હમણાં કીધું પારકા વાસણોનો મોહ શું રાખવાનો. ઈશ્વરે આપ્યા હતા, એમણે પાછા માંગી લીધા. આપણે એમની પાસેથી ઉછીના લીધા હતા ને, ઈશ્વરે આપ્યા હતા ને, તેણે પાછા માંગી લીધા. એને માંગવાનો હક છે, આપણે આપવા પડે. રૂમીનું એક બહુ જ સરસ કોટ છે, મને એટલું ગમે છે કે ધ સાયન્સ ઇઝ લર્ન્ડ બાય એક્સપેરિમેન્ટ્સ. તમારે જો વિજ્ઞાન શીખવું હોય તો પ્રયોગો કરવા પડે. ધ આર્ટ ઇઝ લર્ન્ડ બાય પ્રેક્ટિસ. પ્રેક્ટિસ વગર, રિહર્સલ વગર તમે કળામાં પારંગત ના થઈ શકો. એન્ડ ધ ડિટેચમેન્ટ ઇઝ લર્ન્ડ બાય કમ્પેનિયનશિપ. જ્યાં સુધી તમે કોઈનો સંપૂર્ણ સાથ નથી નિભાવતા સમગ્રતાથી, ત્યાં સુધી તમે ડિટેચ ના થઈ શકો. તો આજે ત્રીજો રસ્તો છે, એ છે સમજણ અને સ્વીકાર, જે સૌથી અઘરો છે. ચોથો રસ્તો થોડો સરળ છે અને બધા માટે એપ્લિકેબલ છે, પ્રેક્ટિકેબલ છે, અને એ છે સ્ટોરી ટેલિંગ. નરેટ યોર લોસ. દુઃખની વાત કહો તમે કે વોટ ઇઝ બોધરિંગ યુ. અને એટલે જ મેં કાલે એવો આગ્રહ રાખ્યો કે નિમેશભાઈ ભલે રડે પણ એમણે એમની વાત કહેવાની છે. કારણ કે દરેક વાર્તા સાથે કથા કહેવાથી કથા નથી બદલાતી, કથાકાર બદલાય છે. દરેક વાર્તા સાથે જ્યારે જ્યારે તમે તમારી સ્ટોરી કહો છો ત્યારે તમે થોડા થોડા હીલ થતા જાઓ છો, તમે એને ડિફરન્ટલી કહેશો. તો આ હમણાંની જ ઘટના છે કે હું ને મારા વાઈફ અમે JFKથી અમારી ફ્લાઇટ હતી, તો અમે ન્યુયોર્કના JFK જે એરપોર્ટ છે એના પર અમે જસ્ટ ફરી રહ્યા હતા, બધું જોઈ રહ્યા હતા. ત્યાં એક અદ્ભુત વસ્તુ મારી નજરે પડીને આવું મેં ક્યાંય જોયું નથી. બિલીવ મી, કોઈ એરપોર્ટ પર, કોઈ પબ્લિક પ્લેસ પર મેં આવી સ્પેસ નથી જોઈ. ઉપર લખેલું હતું, પહેલાં તો અમને નવાઈ લાગી કે આ શું છે. એમાં એક આખી વ્હાઇટ વોલ હતી જ્યાં ખૂબ બધી દોરીઓ હતી અને દોરીઓ ઉપર જેમ આપણે કપડાં ટીંગાડીએ ને એમ નોટ્સ લખેલી હતી, હસ્તલિખિત પત્રો હતા બધા, ઘણા બધા. મને નવાઈ લાગી કે આ શું છે. તો મેં જોયું તો ઉપર લખેલું હતું ધ સ્ટ્રેન્જર્સ પ્રોજેક્ટ. વોટ ઇઝ યોર સ્ટોરી. તમારે નામ લખવાની જરૂર નથી, તમે એક હસ્તલિખિત ચિઠ્ઠી અહીંયા લગાડી શકો છો. તમારે જે કહેવું હોય એ કહો, આખું જગત વાંચશે. અને હું થંભી ગયો. એમાંથી કેટલા બધાના તો મેં ફોટા પાડી લીધા, કારણ કે મારી પાસે સમય ઓછો હતો, મારે બધી સ્ટોરીઝ વાંચવી હતી. લોકોએ અકલ્પનીય વાતો લખી છે, કારણ કે નામ નહોતું લખવાનું, તમારે ખાલી લખીને નીકળી જવાનું હતું. ત્યાં તમારી હિલિંગ પ્રોસેસ પૂરી થઈ ગઈ. અને લોકોએ લખ્યું છે કે પોતાના સેક્સ્યુઅલ એબ્યુઝ વિશે લખ્યું છે, પોતાના ફેન્ટાનિલ અબ્યુઝ વિશે લખ્યું છે કે હું ડ્રગ એડિક્ટ છું, મારો ભાઈ આવું કરે છે, મારા પપ્પાને મમ્મી વચ્ચે પ્રેમ નથી, આઈ વિશ કે હું આમ હોત, હું ટ્રાન્સજેન્ડર હોત, મારા દુનિયાભરની વાર્તાઓ. વોટ ઇઝ ઇટ બિંગ યુ, એવું લખ્યું હતું કે જો તમે મળવાનો મોકો મળે, તમારી ઓથેન્ટિક સેલ્ફ, તો તમે શું લખશો.